આજ બધા વ્યા ગયા, જમદડ જાંબુવંત નીલંગત સુગ્રીવ નો રહ્યા, પણ હજી એ લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. પાળિયાદના પટાંગણમાં આવો, દુનિયાના કોઈ હિમાડે વ્યા જાવ, હનુમાન બાબલુમાં હજી બેઠો છે. શું કામ? એને હૃદયમાં સ્થાન હતું. અને જે માણસ દિલમાં આવી જાય ને પછી કોઈની તાકાત નથી કાઢી શકે. જેને દુનિયા પ્રેમ કરવા માંડે પછી ગમે એટલા વિરોધ કરે તો એ દિલમાંથી થોડા નીકળે, કારણ કે દુનિયા પ્રેમ કરે છે. એમ હનુમાને રાઘવને પ્રેમ કર્યો છે. આ વિહળથી નિર્મળ સુધી તમે વયા આવો, નિર્મળા બા સુધી વયા આવો. 250 વર્ષથી ભૈલું બાપુ આયા ધજાગરાની સામે મીટ માંડીને જેના હાથમાં માળાના બેરખા લઈને, એ વિહળાનાથ, એ પાળિયાદના પીર, એ ઉનડાનાથ, આ જાપ દીપા છે ને, આ લાઈટુના અંજવાળા દેખાય છે ને, એ અંજવાળા ખાલી લાઈટુના નથી, એનું તપ છે પાળિયાદની ભૂમિમાં. તમે નજર તો કરો સાહેબ, દુનિયાને નહીં વિશ્વને એક જે આ પાદરની નોંધ લેવા આવવું પડશે. પીરાણું જોવું હોય તો પાળિયાદના પાદર સુધી જવું પડે. ઈ આ બાની દિવ્ય ચેતના, બાના આશીર્વાદ. જ્યાં જ્યાં ઉનડ બાપુ, અમરા બાપુ, જ્યાં જ્યાં પાળિયાદનો ઠાકરની દિવ્ય ચેતના છે, વેહામણ બાપુની, ઈ ખમકારા કરે છે આયા. અને આપણે તો બધા આમાં ગળથોલિયા મારવા આવ્યા છે. હું શું બોલવાનો હતો? હું શું તમારી સામે વિદ્વતાની વાતો કરું? એક બે પરચા મને ખબર છે, મેં સાંભળ્યા છે, એ હું તમારી સામે આવી મૂકું, માના ચરણોમાં મૂકું. બાકી હું શું વિદ્વતા કરું? આપણે તો આશીર્વાદ લેવા આવ્યા છીએ, અને મજા આશીર્વાદ લેવાની છે. દાપણ જાજુ કર્યા કરતા આશીર્વાદ લઈ લો ને, કારણ કે તારી હોશિયારીની ગાહડિયું બીજાને બંધવજે. અને છેતરાજે સમજ્યા છતાં તું એકલો, બધું જાણતા હોય અને છતાંય બાદ છેતરાઈ જાય ને, એ મોટાઈ છે એની. અને તારા સુંદર વાજિંતર મિત્રોને દઈ દેજે, લઈ લેજે, તારો તંબુર તું એકલો. ત્યારે મને આ કહેવાનું મન થાય. આયા મારા પણ મિત્ર છે, પાળિયાદના અલ્કેશભાઈ ખાચર. ભૈલુભાઈ, મને પણ ફોન આવેલો, પણ છતાંય ચિઠ્ઠી આવી. ત્યારે મને યાદ આવ્યું કે મને કે તમે બોલી જજો દેવાજભાઈ, હું શું નહીં હાજર એટલે ડાયરામાં નથી આવી શક્યો. પણ પાળિયાદમાં બાની જ્યારે પધરામણી છે, આયા પાળિયાદના આંગણે બાની પધરામણી છે, ઘણા વર્ષો પછી આ પધરામણી થઈ, ત્યારે 1,11,111 એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. આ જેને તન મન ધનથી આપ્યું છે, મારો પાળિયાદનો ઠાકર હવાયું આપવાનો છે. ભરોસો રાખો ને. આ લક્ષ્મણભાઈ બધા ક્યાં છે? અમારે દેખાતા નથી. આ બધા મને વર્ષો પહેલા બા કહેતા, બરોડા આપણે કાર્યક્રમ કર્યો ને, એ કે અમે વર્ષો પહેલા નીકળેલા અહીંથી, આ 24 માંથી નીકળેલા, અને કાંઈ મારી આગળ નહીં, નહીં કુટુંબી નાતરો એને પીતા ભમ ભખે, મારો ઊંચો આપ જકે ધર નીચે ગોકળના ધણી, કાંઈ ન મળે. લેલા ફેરવતા, આમ હાથમાં તગારું રાખે, પછી આમ લેલું ફેરવે, આમ કામ કરતા, બધા કડિયા કામ કરતા. એ વખતે ઉનડ બાપુ બા, અને ઉનડ બાપુ અહીંથી ટેલે જાય. ઉનડ બાપુ જ્યારે આંટો મારવા જાય, 24ના જે પણ પ્રજાપતિ, વરિયા પ્રજાપતિ છે, એની એવડી સરદાર ધજાગરા ઉપર, પાળિયાદના ઠાકર ઉપર. અને એ પાછા બરોડા અને સુરત બધા, એટલે અહીંથી બાપા એ સમયમાં ઉનડ બાપુ જાય અહીંથી. માં રહેવા મકાન નહીં, નિર્મળા બા, એવી પરિસ્થિતિ એ જમાનામાં, એવા પૈસાની એટલા બધા. અને પછી એવી પધરામણી કરાવે, ઢોલ વગાડીને પધરામણી કરાવે, ખીચામાં હોય કે ન હોય, પાળિયાદના ઠાકર ઉપર. લક્ષ્મણભાઈ, તમારા વડવાને તમને એવડી શ્રદ્ધા. તેથી મારો ઉનડા નાથ તેથી બરોડાની ધરતીમાં એટલું બોલ્યો તો ભલે અટાણે લેલા ફેરવો છો, પણ એક દી બિલ્ડર બનાવે માનજો મારો વિહળો નાથ બોલ્યો છે, પાળિયાદનો ઠાકર બોલ્યો છે. અટાણે સાલું બંગલામાં જાઓ, મગજ કામ નથી કરતો. લક્ષ્મણભાઈ, તમે એકચ્યુઅલી આવો બંગલો બનાવ્યો? આ કૃપા છે એની, બંગલાના વખાણ નથી કરતો આમાં. એ તો ભગવાનની દયા હોય તો તમે બનાવી લઈ. પણ આશીર્વાદ છે કે જે લેલું ફેરવતા હોય, પાળિયાદનો ઠાકર આશીર્વાદ દઈ દે અને મોટી ઇમારતો ઊભી થઈ જાય. આથી બીજા પ્રમાણ દુનિયામાં લેવા જ ક્યાં તમારે? શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય, અને જેને પુરાવા માન્યા ને ત્યાં કોઈ દી શ્રદ્ધા રહી નથી. એવો મારો પાળિયાદનો વિહામણ બાપુ છે. ત્યારે પ્રસંગો કહેતા એ કડીમાં
મણા બાપ એવી સદબુદ્ધિ આપજો, અમે તમારા શરણમાં આવ્યા છીએ આજ, એવી સદબુદ્ધિ આપજો, એવા સજ્જન ભાઈબંધ આપજો, અમારી ભૂલ થાય ને તો અમને બાવડું ચાલીને પાછા વાળી લે, તમારાથી ન થાય, આવા સજ્જન મિત્રો આપજો. અમે તમારી આગળ આ માગી છીએ ને આ માગવા હાટું અમે આટલા બધાય પાળિયાદના આંગણે તમારી પધરામણી છે અને તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. કેવા અમને આશીર્વાદ આપજો કે અમારા મિત્રો સજ્જન મળે અને જીવનમાં કોઈ દી અમારી હાર ન થાય, ડગલે ને પગલે પાળિયાદનો ઠાકર અમારી આગળ હાલ્યો જાય અને અમે એના આશીર્વાદ લેતા લેતા અને હગડે હગડે હાલ્યા જાય. એટલા માટે આ છંદમાં કીધું માડી દીધી દે સીધી દે અસ્તુના ઉઠી દીધે બસુ મે બુદ્ધિ દે બાપાની માડી દઈ દે જાન દે પીત મે ધ્યાન દે કોઈ વરદાન દે શંભુરાની. જય જય વિહાણા, જય જય વિહાણા. માડી દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર દાસ જાની. અને આયા ભૈલું બાપુના ભાઈ બનશે, મારા મિત્ર છે અમદાવાદ. બાઉ ઘણી વાર અમે બે ભાઈ ભેળા થતા હોય, આડા દીએ કાર્યક્રમ ન હોય એટલે એના બંગલે હું બેઠો હોય, મારીને અહીં આવે. એ અમારે પલ્લવભાઈ પટેલ મારો બહુ જીગરજાન છે. મારા નાના કે મોટા કાર્યક્રમમાં ફેમિલી સાથે એની હાજરી હોય. એ પલ્લવભાઈ પટેલ પાળિયાદના એવા સેવક છે. બા તમારા આશીર્વાદથી આયા 900 ગુણ બટાટાની મોકલે છે અને